સુરતમાં આરટીઓની બોગસ રસીદ બનાવી સરકારને ચૂનો ચોપડવાનો ઘટના સામે આવી છે। ત્યારે સુરતમાં ટ્રાફિક પોલીસે ઝડપેલા વાહનો 3 યુવાનો 1 વર્ષથી બોગસ રસીદ બતાવી છોડાવી જતા હતા। જો કે આરટીઓમાં ભરવામાં આવેલી દંડની રસીદોનો QR કોડ સ્કેન કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો। સુરતમાં આરટીઓની બોગસ રસીદ બનાવી સરકારને ચૂનો ચોપડ્યો હોવાની ઘટના સામે આવી છે। સુરતમાં ટ્રાફિક પોલીસે ઝડપેલા વાહનો 3 યુવાનો 1 વર્ષથી બોગસ રસીદ બતાવી છોડાવી જતા હતા। જો કે આરટીઓમાં ભરવામાં આવેલા દંડની રસીદનો QR કોડ સ્કેન કરી ભાંડો ફૂટ્યો હતો। આ મામલે ટ્રાફિક જવાન દ્વારા સરથાણા પોલીસ મથકમાં 3 ઇસમો સામે ફરિયાદ નોંધવામાં આવી છે। સુરત શહેરની અંદર જે ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા હોય એવા જે વાહન ચાલકો હોય એની પાસે સામાન્ય રીતે જ્યારે એ કોઈ ટ્રાફિકનો દેખીતો ગુનો કરે ત્યારે એને રોક્યા પછી તમામ પ્રકારના ડોક્યુમેન્ટ્સ વગેરે ચેક કરવામાં આવતા હોય છે। તો એમાં મહદઅંશે જ્યારે કોઈ વાહન ચાલક પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ ન હોય એટલે કે એ ડ્રાઇવિંગ કરવા માટે ઓથોરાઇઝ નથી તો આવા વાહન મોટર વ્હીકલ એક્ટની કલમ 207 મુજબ જપ્ત કરવામાં આવતા હોય છે અને આ લોકોને આરટીઓનો મેમો આપવામાં આવતો હોય છે કે જેથી કરીને આરટીઓમાં દંડ ભરી અને સરથાણા જે અમારું ગોડાઉન છે ત્યાં જે વાહનો જમા હોય એ ત્યાં રજૂ કરી અને છોડાવી શકે છે। મીનવાઇલ એક ઈસમ આ રીતે રિક્ષા છોડાવવા માટે આવેલો, પરંતુ એ વ્યક્તિ રિક્ષાનો માલિક નહોતો પણ માલિક વતી આવેલા હતા, જેથી અમારા ત્યાં જે ફરજ પરના LR હતા જિગ્નેશ ગિરી એમને થોડી શંકા ગઈ અને શંકા ગઈ એટલે એમણે આ જે આરટીઓમાં દંડ ભરાય છે એ બાબતમાં પણ થોડીક તપાસ કરી તો એમને ખ્યાલ આવ્યો કે ભાઈ કોઈ પણ આરટીઓની જે રિસિપ્ટ હોય એ રિસિપ્ટની ઉપર એક QR કોડ આપેલો હોય છે। તો આ QR કોડ જો મોબાઈલની અંદર સ્કેન કરો તો એની ડિજિટલ પાવતી આપણે જોઈ શકીએ। તો આ જે વ્યક્તિ રસીદ લઈને આવેલા હતા અને આપીને ગયેલા હતા એમની રસીદ ઉપરનો જે QR કોડ હતો એ ચેક કરતાં એ ડિજિટલ રિસિપ્ટ ડેવલપ થઈ નહીં, એટલે એ અમારા LRએ થોડું વધારે અભ્યાસ કર્યો અને અમારી જે ફાઇલ હતી છેલ્લા 1 વર્ષની એ ફાઇલની અંદર જે રસીદો રજૂ થયેલી હતી આરટીઓની એ તમામની એણે QR કોડથી ખરાઈ કરી તો એમાં 29 જેટલા બીજા વાહનોની પણ રસીદો બોગસ હોવાનું જાણવા મળેલું, જેથી તેણે અમને જાણ કરતાં અમે PI શ્રી ધોકડિયા મારફતે આરટીઓમાં ખાતરી કરાવતા આ બધી રસીદો ખરેખર આરટીઓમાંથી ઇસ્યુ થયેલી જ નહોતી અને જે ફરિયાદમાં 3 ઈસમોના નામ આપેલા છે એ લોકોએ આ બોગસ રસીદો ડેવલપ કરી અને રજૂ કરી અને વાહનો છોડાયેલા હતા, જેથી અમે સરથાણા પોલીસ સ્ટેશનમાં LR જિગ્નેશ ગિરી ફરિયાદ દાખલ કરાવેલ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।